હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કઈ રીતે આપણે લોકો સરળતાથી યાદ રાખી શકીએ અને એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકીએ. આજે હું તમને સુપરફાસ્ટ ટેકનિક શીખવવાનો છું કે જે ટેકનિકથી તમારી સ્પીડ અત્યારે 0.5x છે, પાકું કરવા બેઠો છો અને યાદ નથી રહેતું, એમાંથી આ વિડીયો જોયા પછી જો આખો જોયો તો 10x તમારી સ્પીડ થઈ જશે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ સુપરફાસ્ટ ટેકનિકની. સો દીકરાઓ, કોઈ પણ વસ્તુ, હવે આ ટેકનિકની શું જરૂર છે? મોટા ભાગના વિદ્યાર્થીઓની આ ફરિયાદ હોય, સાહેબ હું વાંચવા તો બેઠો છું પણ યાદ નથી થતું, પાકું નથી થતું. હે ને, એ લોકો શું કે બરાબર કલાકો સુધી ભણું છું છતાં યાદ રહેતું નથી. તો આજે હું તમને જે ટેકનિક આપવાનું છું એ ટેકનિકથી શું તમને ફાયદો થશે તો કે તમારી વાંચવાની, શીખવાની અને યાદ રાખવાની જે સ્પીડ છે ને એ 10x થઈ જશે. કેટલી થઈ જશે? 10x. ચલો શરૂઆત કરીએ. નંબર 1, પહેલી વસ્તુ, ભાઈ પહેલી ટેકનિકનું નામ છે એક્ટિવ રિકોલ. બરાબર ને? એક્ટિવ રિકોલ શું છે? હવે તમે કોઈ પણ સવાલનો જવાબ વાંચો છો અથવા કોઈ પણ ચોપડી તમે વાંચો છો દીકરાઓ, તો એ ટોપિક પૂરો થાય, શાંતિથી વાંચી લીધું, ધ્યાનથી ટોપિક પૂરો થાય એટલે બુક બંધ કરવાની. બીજું સ્ટેપ કે ભાઈ પોતાની જાતને સવાલ પૂછવાના અને જવાબ પોતે જ તે આપવાનો પ્રયત્ન કરવાનો. આપણે લોકો શું કરીએ છીએ, વાંચીએ છીએ એક વખત, પછી આગળ વધતા જઈએ. એમ ન કરાય. તમારે 10 સવાલના જવાબ પાકા કરવા હોય ને દીકરાઓ, તો 10 સવાલના જવાબ કોઈ દી વચાય નહીં. પેલા એક સવાલ તમે વાંચ્યો, સવાલ પેલા સમજો કે પૂછે છે હું, પછી તમે એનો જવાબ વાંચ્યો અને જવાબ વાંચ્યા પછી તમે એને બંધ કરો અને મોઢે યાદ રાખો. હું તમને પ્રેક્ટિકલ કરીને દેખાડું. જો તમે લોકો સવાલના જવાબ સરળતાથી યાદ રાખી શકો એટલા માટે જો અમે ગણિતનું મટીરિયલ બહાર પાડ્યું છે, હે ને, તમે આ મટીરિયલ તમારા ઘર સુધી મંગાવી શકો છો. નંબર હું આપી દઉં છું 79 90 92. આ મટીરિયલની ખાસિયત એ છે કે તમે સરળતાથી ઇઝીથી યાદ રાખી શકશો. તો આ મટીરિયલનું સેટ વિશે તમે અહીંયાથી માહિતી મેળવી શકશો. પણ હું તમને એક વસ્તુ પ્રેક્ટિકલ કરીને દેખાડું. પ્રેક્ટિકલ. માનો કે ભાઈ હું કોઈ પણ એક સવાલ લઈ લઉં. ચલો આ એક સવાલ લઈ લીધો મેં, બરાબર. કલરફુલ મટીરિયલ બનાવ્યું છે. સવાલ છે કે દ્રવિડોએ આપણને કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે. માર્ચ 2023માં પ્રશ્ન પૂછાઈ ગયો, લખેલું છે, મસ્ત મજાનું છે. 3 મુદ્દા પાકા કરવાના છે. બહુ સરળ ભાષામાં મટીરિયલ બનાવ્યું છે કે જેથી સવાલના જવાબ પાકા કરવા તમારા માટે સહેલા થઈ જાય. હું પહેલો સવાલનો જવાબ, પહેલો પોઈન્ટ કરું છું કે તેમણે માતા રૂપે દેવી પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ આપી. સવાલ શું હતો તો કે દ્રવિડોએ આપણને કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે. દ્રવિડોએ કઈ કઈ ધાર્મિક પરંપરા આપી? તો પહેલો મુદ્દો વાંચ્યું આપણે, શું તો કે માતા રૂપે કોણ તો કે ભાઈ દેવી પાર્વતી. પિતા રૂપે કોણ તો કે ભાઈ શિવની પૂજા કરવાની સમજ આપી. એટલે દેવી પાર્વતી અને શિવની પિતા તરીકે સમજ આપી. આ પહેલો મુદ્દો આપણે વાંચ્યો, સમજ્યો. ઓકે, હવે બીજો મુદ્દો કરવાનો. ખાલી વાંચી નહીં જવાનું, વાંચ્યા પછી એને સમજવાનું. હા, સમજાઈ ગયું. બીજો મુદ્દો, દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આપણે દીપ કરીએ છીએ ને, બરાબર ને? દીપ કરીએ, પછી શું છે, ધૂપ કરીએ, આરતી. આ પૂજાની રીત કોઈ આપી તો કે દ્રવિડોએ આપી એવું મનાય છે. બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજું ભાઈ, પ્રકૃતિ પૂજા અને પ્રાણી પૂજાની પણ દ્રવિડોએ ભેટ આપી છે. બરાબર, 3 મુદ્દા થઈ ગયા. પેલું શું હતું ભાઈ તો કે માતા તરીકે સરસ્વતી. હવે આ સવાલનો જવાબ પાકો થઈ ગયો, વાંચી લીધું, મેં બંધ કર્યું. પેલો મુદ્દો શું હતો તો કે માતા તરીકે કોને તો કે ભાઈ પાર્વતીને. પિતા તરીકે કેવું તો કે શિવને પૂજવાની એમને આપણને સમજ આપી. ઓકે, પેલો મુદ્દો થઈ ગયો. બીજું તો કે દીપ છે, પછી દીપ છે, ધૂપ છે, આરતીની સમજ કોઈ આપી? દ્રવિડોએ આપી. ત્રીજો મુદ્દો શું છે તો કે ભાઈ પ્રકૃતિની પૂજા છે અને પ્રાણીઓની પૂજા પણ એ દ્રવિડ લોકોની ભેટ છે. ઓકે, હવે એકાદો મુદ્દો ભૂલાઈ ગયો હોય તો કઈ નહીં, બુક ઓપન કરીને જોઈ લેવાનું. આને કહેવાય એક્ટિવ રિકોલ ટ્રિક્સ. સમજાયું? તો પેલો સવાલનો જવાબ પાકો થઈ ગયો. લ્યો, 1 મિનિટ મને થઈ, બરાબર ને? પાછો સવાલ પૂછો પોતાની જાતને કે માતા તરીકે કોને તો કે ભાઈ પાર્વતીને. પિતા તરીકે કોને તો કે શિવને. પૂજવાની સમજ દ્રવિડ લોકોએ આપી. બીજું શું તો કે દીપ થઈ ગયું, ધૂપ થઈ ગયું, આરતી થઈ ગઈ, એમની પણ સમજ કોઈ આપી તો કે દ્રવિડ લોકોએ આપી. પછી પ્રકૃતિ પ્રેમ છે, પછી પ્રાણી પ્રેમ છે, આમની સમજ પણ કોને આપી તો કે ભાઈ પ્રેમની પૂજા. તો કોની સમજ આપી તો કે દ્રવિડે આપી. આ 3 મુદ્દા થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ. હે ને? હવે કદાચ મને એકાદા મુદ્દામાં કન્ફ્યુઝન છે, ઓલું પ્રકૃતિ પ્રેમ હતું કે પ્રકૃતિ પૂજા હતું, કામ જોઈ લેવાનું. હા, પ્રકૃતિ પૂજા હતું અને પ્રાણી પૂજા હતું. ઓકે, હવે થઈ ગયું. આ હવે સવાલનો જવાબ તમને ક્યારેય નહીં ભૂલાય. આવી રીતના પાકું કરે. ઘણા બધા શું કરે, આખો સવાલનો જવાબ વાંચી જાય. ઓકે, આ વચાઈ ગયો, પછી બીજો સવાલ, પછી ત્રીજો સવાલ, પછી ચોથો. ભાઈ આવી રીતના વાંચવાથી કઈ યાદ જ ન રહે. એક સવાલનો જવાબનો એક મુદ્દો થતો જાય, પછી બીજો મુદ્દો, પછી ત્રીજો મુદ્દો. આ પ્રેક્ટિકલ તમને યાદ રાખવાની ટેકનિક હું શીખવાડું છું. આવી રીતના પાકું કરાય.
સમજાણું? અને જો તમને આ રીત મજા આવી હોય તો 2 વસ્તુ તમે કરી શકો. ચેનલ સબસ્ક્રાઇબ કરો. પેન્ટેડ એપ્લિકેશનની અંદર ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે. જબરદસ્ત લેક્ચર હાલે છે. હમણાં ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને ભાઈ જો તમારે એટલું સરસ આખું વર્ષ તમારે માર્ગદર્શન મેળવવું હોય, લાઈવ લેક્ચરમાં ભણવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. 5 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. સેકન્ડ, બીજી ટેકનિકની વાત કરીએ. શું છે ભાઈ? તો કે જો ભાઈ આ જે છે કે નહીં એ શું છે? રિપીટેશન્સ, બરાબર ને? સ્પેસ રિપીટેશન આપણે લોકો રિવિઝન નથી કરતા, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તમને લોકોને એક હોય છે ફોરગેટિંગ કર્વ. આ તમે લખજો ગૂગલમાં, એટલે એક સરસ મજાનો ગ્રાફ આવશે કે કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખી હોય તો એ એક દિવસમાં આપણને 70% ભૂલાઈ જાય જો એને રિપીટ નથી કરતા તો. અને આ રિસર્ચ થયેલું છે, રિસર્ચ વાળી વાત છે ને, આમને હોવાની વાત નથી. તો આના માટે હોય છે ફોરગેટિંગ કર્વ. એ ફોરગેટિંગ કર્વ છે. તો આપણી ફોરગેટિંગ કર્વને તોડવાનો છે. તેના માટે શું કરાય? પહેલા દિવસે તમે શીખ્યા, સમજ્યા, પાકું કર્યું, ઓકે. હમણાં મેં સવાલનો જવાબ પાકો કર્યો. અગર મારે આખું વર્ષ યાદ રાખવું હોય તો શું કરવું પડે? બીજા દિવસે એ સવાલનો જવાબ ફરીથી રિવિઝન કરવાનો. પછી 5મા દિવસે હું એ જ સવાલનો જવાબ રિવાઇઝ કરીશ અને 10મા દિવસે એ જ સવાલનો જવાબ રિવાઇઝ કરીશ. વાર્તા પૂરી થઈ ગઈ. હવે એ મને ક્યારેય નહીં ભૂલાય. ખ્યાલ આવ્યો? તો આના કારણે શું થાય તો કે ફોરગેટિવ કર્વ છે ને તમે તોડી નાખશો એટલે એ તમને ભૂલાશે નહીં. બીજી વસ્તુ, ઓછા સમયમાં વધુ લાંબા સમય સુધી તમને એ યાદ રહી શકશે. તો આ રિપીટેશન જે રિવિઝનની તાકાત છે, આ સેકન્ડ ટેકનિક થઈ ગઈ. એના પછી આપણે વાત કરીએ થર્ડ ટેકનિકની. જો આ બહુ અગત્યની ટેકનિક છે ને. આ કઈ છે તો કે આને કહેવાય ફેમન ટેકનિક. હવે આ ટેકનિક શું છે? તમને કોઈ વસ્તુ સમજાણી છે કે નથી સમજાણી કેમ ખબર પડે? તો કે તમે લોકો અગર કોઈ નાના 5 વર્ષના બાળકને શીખવાડી શકો ને, સમજાવી શકો ને, તો સમજવાનું એ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો છે. હે ને? જો ટોપિક શીખો, પછી 10 વર્ષના બાળકને સમજાવતા હોય ને તેમ સમજાવો. પોતાની જાતને સમજાવો. મેં હમણાં મારી જાતને સમજાવ્યું. હવે જો તમે પોતાની જાતને, તમારા ક્લાસના કોઈ વીક વિદ્યાર્થી હોય એને અગર એ ટોપિક સમજાવી શકો. હવે મને આ દ્રવિડોએ આપણને કઈ શું કહેવાય કે રીત આપી, પ્રણાલી આપી, એ મને સવાલ હવે સમજાઈ ગયો છે. ઓકે, દ્રવિડો લોકોએ શું કીધું તો કે ભાઈ માતા તરીકે કોને? પાર્વતીને. પિતા તરીકે કોને? તો કે શિવને પૂજવાની એમને પ્રથા આપી અથવા સમજ આપી. બીજું શું તો કે ભાઈ આરતી છે, દીપ છે, ધૂપ છે, એમની પણ પ્રણાલી આપણે ક્યાંથી લીધી? એની રીત પણ ક્યાંથી લીધી? દ્રવિડો પાસેથી લીધી. ત્રીજી વસ્તુ શું હતી ભાઈ તો કે પ્રકૃતિ પૂજા છે, પ્રાણી પૂજા છે. આ વસ્તુ કોના પાસેથી શીખ્યા? તો કે દ્રવિડ લોકો પાસેથી શીખ્યા. આ મને સમજાઈ ગયું. હવે હું નાના છોકરાને સમજાવી શકું. મતલબ મારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો તમે જ્યારે ભણતા હો, તમે જ્યારે શીખતા હો, તમે જ્યારે યાદ રાખવાનો પ્રયત્ન કરતા હો તો યાદ રાખવાનો પ્રયત્ન નથી કરવાનો. પોતાની જાતને 10 વર્ષના બાળકને સમજાવતા હોય એમ સમજાવો. અરે તમને એ વસ્તુ આપોઆપ યાદ રહી જશે, બરાબર ને? એટલે જ્યાં અટકો ત્યાં ફરીથી તમારે જોઈ લેવાનું, બુક ખોલીને શીખી લેવાનું, એમાં કંઈ ચિંતા કરવાની નહીં. તો ટૂંકમાં આ ટેકનિક શું કહેવા માંગે છે કે 10 વર્ષના બાળકને તમે જેમ સમજાવતા હોય એવી રીતના તમે તમારી જાતને એક્સપ્લેન કરો, પ્રોબ્લેમ સોલ્વ. તમને આખું વર્ષ સુધી ક્યાંય લોચા નહીં પડે. એના પછી ડીપ ફોકસ ટેકનિક અથવા તો ડીપ ફોકસ રૂલ્સ. આ ડીપ ફોકસ રૂલ્સ શું છે સમજો તમે. ડીપ ફોકસ રૂલ્સ એ છે કે જ્યારે તમે ભણતા હો તો એટલીસ્ટ 25 મિનિટ સુધી તમે તમારા મોબાઈલને બંધ કરી દો, સ્વિચ ઓફ કરી નાખો, બરાબર ને? કદાચ કાંઈ એવું હોય મોબાઈલ શરૂ રાખવો પડે એમ છે તો પછી સોશિયલ મીડિયા બંધ હોવી જોઈએ, નોટિફિકેશન બંધ હોવું જોઈએ અને 25 મિનિટ સંપૂર્ણ ફોકસ તમારું એમાં જ હોવું જોઈએ. 25 મિનિટ. અને હું તો એમ કહું મોબાઈલને સ્વિચ ઓફ જ કરી નાખો. અને શક્ય હોય તો તમે એક રૂમમાં ભણતા હો અને તમારા હોલ હોય અથવા તો બીજો કોઈ રૂમ હોય ત્યાં તમારો મોબાઈલ મૂક્યા હોય, તમે 25 મિનિટ એક જ ફોકસ સાથે વાંચો. મેં સમાજ આજે લીધું દીકરા, તો સમાજની અંદર મને એક સવાલનો જવાબ પાકો કરતા 2 મિનિટ થઈ, કારણ કે 3 નાના નાના મુદ્દા હતા કે 3 મિનિટ થઈ. હું 25 મિનિટ ફોકસથી પાકું કરીશ ને મારી જાન, તો આરામથી મને 5 થી 7 સવાલના જવાબ પાકા થઈ જશે. પણ શરત એ છે કે આ 25 મિનિટમાં મને કોઈ ડિસ્ટર્બન્સ ન જોવે. અને જ્યારે હું વાંચું ત્યારે ઓલી બધી ટેકનિક યાદ રાખવાની. પેલી ટેકનિક શું હતી વાંચો ત્યારે? તો કે વાંચો ત્યારે તમે વાંચી લો, સમજો, પછી બુક બંધ કરીને સવાલનો જવાબ મોઢે બોલો અથવા પોતાની જાતને સવાલ પૂછો ને એના જવાબ આપો. અગર કંઈ ભૂલાઈ જાય છે તો ખોલીને જોઈ લો. પછી તો કે રિવિઝન ટેકનિક આપણે શીખ્યા હે ને, સ્પેસ. તો એની અંદર શું કરવાનું તો કે બીજા દિવસે રિવાઇઝ કરો, 5મા દિવસે કરો, 10મા દિવસે કરો, આ બધી ટેકનિક. અને પછી કોન્સેપ્ટ પોતાની જાતને સમજાવો નાના 10 વર્ષના બાળકની જેમ. આમ 25 મિનિટ તમે અગર ફોકસથી કામ કર્યું અને પછી 5 મિનિટનો તમે બ્રેક લીધો, આવી રીતના તમે નોન સ્ટોપ 3 કલાક તમે જો બેઠી ગયા
તો 2 થી 3 ચેપ્ટર આખા પૂરા કરી શકશો. એની જવાબદારી તમારા મોટા ભાઈની. કાંઈ ન ઘટે. 100% થાય જ. હું આમ જ કરતો હતો. અને આ રીતે જ હું કોલેજમાં ભણતો તો આ રીતે હજી મારે લાઈવ લેક્ચરની તૈયારી કરવાની હોય છે ને હું આમ જ કરું, મોબાઈલ D&D નાખી દઉં અને પછી લાઈવ લેક્ચર 25 મિનિટ હું તૈયારી કરી લઉં એટલે 2 કલાકનો લેક્ચર, આરામથી 3 કલાકનો લેક્ચર, 2 કલાકનો લેક્ચર હું લઈ શકું. હું હજી આ ટેકનિકનો ઉપયોગ કરું છું. હે ને? તો કહેવાનો મતલબ એવો છે, આને છે ને પ્રોમોડોરો ટેકનિક પણ કહેવાય. આને શું કહેવાય? પ્રોમોડોરો ટેકનિક. ઓકે, તો આનાથી શું ફાયદો થાય? તો કે ફોકસ વધે છે અને લર્નિંગની સ્પીડ પણ શું થઈ જાય છે? ઘણી વધી જાય છે. નેક્સ્ટ આગળ, સુપર ફાસ્ટ લર્નિંગ ફોર્મ્યુલા. હવે જો આ બહુ આ બધી તમારે 4 ટેકનિક. એક્ટિવ રિકોલ એટલે એક મુદ્દો વાંચો, મોઢે બોલો. એ મુદ્દાને પોતાની જાતને બાળકની જેમ સમજાવો, હે ને? એનું રિવિઝન કરો અને પછી તમે જ્યારે ભણતા હો ત્યારે તમારું આડોળું ક્યાંય ફોકસ ન હોવું જોઈએ. આ 4 ટેકનિક તમે ઉપયોગ કરી લીધી એટલે તમારી ભણવાની સ્પીડ ખાલી 1 દિવસ ટ્રાય કરો, વધારે નહીં. 1 દિવસ. કેટલું? 1 દિવસ. તમારો મોટો ભાઈ ગેરંટી આપે છે. હું તમને હજી ટેકનિક સમજાવી દઉં. 4 ટેકનિકનો ઉપયોગ કરવાનો. પહેલું કે જ્યારે તમે વાંચતા હો ત્યારે એક્ટિવ રિકોલ, પહેલા સવાલ સમજો કે સવાલ પૂછવા હું માંગે છે. બીજું કે તમે એક મુદ્દો વાંચ્યો, બંધ કરો, જાતે બોલો, પોતાની જાતને સમજાવો, રિકોલ કરો, યાદ કરો, હે ને? પછી બીજા દિવસે, 5મા દિવસે, 10મા દિવસે રિવિઝન કરી લો. અને જ્યારે ભણવા બેઠો છો ને દીકુડાઓ, ત્યારે તમારી આજુબાજુ 25 મિનિટ કાંઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ, મોબાઈલ સ્વિચ ઓફ અથવા બીજા રૂમમાં જોવે. અને કદાચ કંઈક ઇમરજન્સી હોય તો નોટિફિકેશન બધી બંધ અને મોબાઈલ સાયલેન્ટમાં હોવો જોઈએ, જેથી ખાલી લાઇટ થાય ત્યારે આપણને ખબર પડે. ક્લિયર છે? તો આ 4 ટેકનિકનો જો તમે ઉપયોગ કર્યો, તમારો મોટો ભાઈ તમને ગેરંટી આપે છે કે તમારા ભણવાની સ્પીડ વધી જશે. તમને જે યાદ રાખવાનું જે ઓલું છે ને મિથ કે મને યાદ જ નથી રહેતું, એ પણ વ્યૂ જશે. અને કોઈ પણ ટોપિક તમારે સમજવો હોય, યાદ કરવા માટે સમજવું પડશે ને. સમજાશે તો યાદ રહેશે, નહીં સમજાય તો નહીં યાદ રહે. કોન્સેપ્ટ નહીં સમજ્યો હોય તો પછી ભૂલાઈ જાય, ગોખેલું લાંબુ ન હાલે. તો એના માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એની અંદર અમે 4 હાવજ જેવા ટીચરો તમને લોકો 9-10ની તૈયારી, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના રોજ લાઈવ લેક્ચર હોય છે દીકરાઓ, હે ને? પછી 11-12 કોમર્સમાં 5 વિષય હોય છે: આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, નામું, ઇંગ્લિશ. આ બધા લાઈવ લેક્ચર હોય છે. તમારી જાન આવી જાઓ લાઈવ લેક્ચરની અંદર, મજા કરો. અમે તમને લોકોને સરસ મજાનું સમજાવીશું. તમને યાદ કેમ રાખવું એ પણ શીખવાડશું અને મુદ્દાઓ એટલા ઇઝી કરી નાખશું કે તમને લોકોને યાદ રાખવું વાંધો નહીં આવે. ને એના માટે તમે આ મટીરિયલ પણ પરચેસ કરી શકો છો અને એપ્લિકેશનમાં જોઈન પણ થઈ શકો છો. અને એપ્લિકેશનમાં જોઈન થવા માટે તમે કોલ કરો 72 2 નંબર હું તમને આપું છું. નંબર લખી લો કે 8620 આ એક નંબર છે અને બીજો નંબર છે 72 86 71. ઇઝ ઇટ ક્લિયર? ડન છે મારા દીકરાઓ? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને મજા આવી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને યુટ્યુબના અને એપ્લિકેશનના લાઈવ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.